પણ મારી દુઃખ હરણી, મારી દુઃખ હરણી અનકુળ દેવી અનકરણી તું કરને સહાય. પણ જાહેર જુગમાં જોગણી એ મારી પરગટ પીછડગા. માતંગ બગિયું મોટરું અને ક્રોડું હોય કે કાન, પણ છે વચન પર્યા તારે પગપાળા જાવું શંકરા. અને તારું નથી તલવાર, પણ અંત કાલે જાવું એકલું તો સાથે ઊનને पितराई झूठ जमाई झूठ लगाई ललगाई, सब झूठ सगाई अंत जुदाई देह जलाई संसाना. ये चित चेत सियाना फिर नहीं आना, मेरा आखिर मर जाना भाई मेरा आखिर मर जाना भाई. રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત, હજી બાજી તારા હાથમાં તો ચેત ચેત નર ચેત. હે જીવડા રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત. મૃત્યુ આવી અને તારી પાસે આવીને ઊભું રહેશે ત્યારે આ તારું બધું પડ્યું રહેશે. આપણા ભારત વર્ષના ઘણા ઋષિ મુનિઓ સંતો ભક્તો કવિઓ પોકારી પોકારીને કહે છે કે જીવન યાત્રામાં જન્મથી મરણ સુધી છે એમાં તારાથી જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લેજે, નકર અચાનક થશે અંધારા. મને એક જણો સાંભળવા માટે પ્રોગ્રામમાં આવે એટલે મને કે વિકુદાનભાઈ તમને સાંભળવાની મજા આવે પણ મને કે તમે મરવાના ડારા બહુ દ્યો. મરવું મરવું કીધા કરો બહુ કે, પણ મેં કીધું ભાઈ તારે ન મરવું હોય તો અમારે કઈ તને મારવો નથી, અમારા હાથની કઈ વાતે નથી, નકર એટલી વાર કઈ લાગે પણ નહીં. મૃત્યુ અનિવાર્ય છે.
મૃત્યુને આપણા દેશમાં અમંગલ ગણ્યું નથી, મૃત્યુને મંગલ ગણ્યું છે. અને જે માણસ મૃત્યુને યાદ કરે એ માણસ જીવનમાં ખોટું ન કરે. ભગવાન શિવનું મુકામ ક્યાં, શંકરનું મુકામ ક્યાં? તો કે શમશાનમાં. જેને મરવું નથી અજર અમર છે, જેનો જન્મ નથી અને મૃત્યુ નથી, એને મુકામ મસાણમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી વાત છતાં એની કોર કોઈ દી ડોકાતા જ નથી. બોલો, એની કોરે કોક વાર ઘૂમરો મારી આવવો જોઈએ. આપણને ફાવે ન ફાવે, છોકરા કઈક બીજી વ્યવસ્થા કરે એમ. કહેવાનો અર્થ જૂઠા હે ભાઈ, જૂઠે બાઈ, જૂઠી માઈ મા જાય. બાપ જૂઠો, મા જુદી, ભાઈ જૂઠા, સંબંધો જૂઠા. એટલે વેલું હરિસ્મરણ કરી લેવું એવો કવિનો કહેવાનો ઈરાદો છે. ઘણી વાર આપણે એમ કહી ભાઈ ગઢપણમાં ગોવિંદના ગુણ ગાવું, અટાણે હું ગાય એમ. હવે ગઢપણમાં ક્યાંથી ગાય હોય? છોકરાએ તારા વારા કાઢ્યા હોય, તારા ભાગ પાડ્યા હોય, આખું વર્ષ બાપા આપણા ભેગા પોહાય નહીં. ઈથી ઝીણકો કે 4 મહિના હાંચવી દે, 4 મહિના હું હાંચવી દઉં. ઈથી ઝીણકો કે 4 મહિના હું હાંચવી દે. હાલો ને ભાઈ, તમે જુઓ વેચાણો ને 4-4 મહિને, પછી ઋતુ ફરે એમ બાબાનો ખાટલો ફરે. શિયાળો, ઉનાળો, ચોમાહું. ચોમાહામાં વાં છત્રીનો કાગડો કરીને બેઠો હોય, શિયાળામાં વાં હોકો ટડકાવતો હોય, ઉનાળામાં વાં બેઠો હોય, બરફના ગાંગડા ખાતો હોય. હવે આમાં તું ગઢપણમાં ગોવિંદના ગુણ ક્યાંથી ગાય છે? અને તમે જો ઘણા એના બાપ મરે ને પછી આપણે એની ઘીરે બેહવા જાય ને, પછી મરે પછી એનો ફોટો મઢવે. બોલો, ગમે ત્યાંથી ગોતી એનો ફોટો મઢાવે ને પાછો હાર પહેરાવે ને આપણે જઈએ તેમ કે આ આપણા બાપા. હવે તારા રાખ ને એક ના હા ગમટે હું કામ કે છો? બહુ સારા સ્વભાવના હતા. હવે આપણે અડધી કલાક બેહું હું વેર ઉભા કરવા હોય. કેવો તારો બાપ હતો એની બધાને ખબર છે. બીડી હરગાવા લાઇટર માગતો ને ખિસ્સા મારીને વયો આવતો. અને પછી હું કે ખબર, મારા બાપા ભાગ્યશાળી બહુ. આપડી કી કા મૂર સેવા ન લીધી મારી એને. ત્યાં તો એલો ફોટામાં લાલ પીરો થતો હોય કે મૂર સેવા કરી નથી ને હવે લીંબડ જ લેવા દેવા વિનાનો. આ જીવતરમાં આ ન થાય. એક ભાઈના બાપા ગુજરી ગયા, પછી એક જણો ખરખરે ગયો કે બાપા ગુજરી ગયા તો કે હા 5 વર્ષ બેઠા હો તો સારું હતું. ઓલો કે લઈ જાવ તો તારે ઘીરે અને 20 વર્ષ રાખવા હતા. અમે એનાથી ગલે હતા, અમારે તો ખૂણો ખાલી થયો. હવે આ જીવતર કરતા મૃત્યુ મીઠું કીધું કવિએ. ઈ જીવતર આવે એના કરતા મરી જાવું અને કા હરિસ્મરણ કરી અને બુઢાપાને સુધારવું. મારો કવિ મિત્ર છે જુનાગઢમાં, એને બહુ સરસ કવિતા લખી. એક જ કડીની કવિતા. બોલો, એક જ કડીની કવિતા